ઊંચાકોડા બેસ્ટ લોકેશન અને તેની સંપૂર્ણ ઇતિહાસ. તો કયા કયા લોકેશન છે, તો તમને લોકોને આ વિડીયોની અંદર 3 લોકેશનથી 4 લોકેશન બતાવીશ તમને લોકોને, એનો ઇતિહાસ કે આ છે ઊંચાકોડા બીચ. તો ઊંચાકોડા આ જગ્યાએ છે ને એ પુતળા દાદાનું મંદિર આવેલું છે. અહીંયા ઊંચાકોડાથી જાઓ એટલે ડાયરેક્ટ તમને પુતળા દાદાનું મંદિર 2 થી 3 કિલોમીટર થાય છે અહીંથી. ને આ બધું છે ને એ ઊંચાકોડા ચામુંડમાનું મંદિર છે. તો આ જગ્યાએ ચૈત્રી પૂનમનો મેળો હોય છે, સાતમ આઠમનો પણ મેળો હોય છે, દિવાળી મહિનામાં પણ મેળો હોય છે આ જગ્યાએ. અને બીજું લોકેશન છે ઊંચાકોડા ટાપુ ઉપર. અહીંયા દરિયાઈ બીચ ઉપરથી આપણે ટાપુમાંથી જઈ ચામુંડમાના દર્શન કરવા માટે એની એક્ઝેક્ટ બાજુમાં જ આ લોકેશન આવેલું છે. અને અહીંયા છે ચામુંડમાનું મંદિર. તો બધાએ દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ચામુંડમાં લખતા રહેજો. ને આ બાજુ છે દરિયાઈ બીચ. અહીંયા બેસ્ટ લોકેશન છે. અહીંયા ફોટા અને રીલ માટે તો બેસ્ટમાં બેસ્ટ. આનો બ્લોગ પણ આપણે ચેનલની અંદર આવી ગયો છે, તો બધા જોઈ લેજો. અને ફરીવાર આવ્યો છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા બેસ્ટમાં બેસ્ટ બેસવા માટે જગ્યા પણ છે સરસ મજાની. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને અહીંયા કાળિયાબીલના કોઠા પણ આ સાઈડમાં આવેલા છે. જો આ જગ્યા છે ને અહીંયા કાળિયાબીલના કોઠા આવેલા છે. તો એનો પણ આપણે બ્લોગ બનાવવાનો છે એક દિવસ. તો અત્યારે તો ત્યાં દિવાલ સણાઈ ગઈ છે. અગર તમને લોકોને કેમ કે અત્યારે વરસાદનું ઓલું છે વાતાવરણ, એટલે કેમ કે પડાઈ જાય છે, એટલા માટે આપણે આ વરસાદ વયો જાય પછી આપણે એક દિવસ અવશ્ય કોઠાની મુલાકાત લઈશું. તો આ બે બેસ્ટમાં બેસ્ટ લોકેશન હતા. અને આ બેના તમને ઇતિહાસ પણ કીધા કે આ જગ્યાએ શું થાય છે એમ. તો હવે ત્રીજું લોકેશન તમને લોકોને હું લઈ જવાનો છું, ખીમાજી વાજાનો મહેલ. કે ખીમાજી વાજાનો કઈ જગ્યાએ મહેલ હતો. અહીંયા ખીમાજી વાજાનું પણ એક રજવાડું હતું કે રાજ હતું એ પહેલાંનું, એવું અહીંયા લોકો કહે છે ઘણા બધા. એ લોકો પહેલાંના લોકો એમ કહે છે કે અહીંયા જગતી ખાણું પણ આવેલી હતી. એવો બધો ઘણો બધો પણ ઇતિહાસ છે અહીંયા કાળિયાબીલ વખતનો. એ પહેલાંનો હોય કે અહીંયા લોકો ઘણા ખરા બધા કહે છે કે આ જગ્યાએ આ બધી અલગ અલગ વસ્તુઓ હતી એમ. તો સંપૂર્ણ આપણે એ પણ ઇતિહાસ જોઈશું થોડો ઘણો, ને પછી એનો પાર્ટ પણ આપણે અલગ બનાવીશું. તો ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો હવે જઈએ છીએ આપણે ખીમાજી વાજાનો મહેલ જોવા માટે, કે કઈ જગ્યાએ ખીમાજી વાજાનો મહેલ હતો, અહીંયા જગતી ખાણું આવેલી હતી ને એવો કંઈક ઘણો બધો જૂનવાણી ઇતિહાસ છે. તો આપણે જઈએ છીએ હવે જોવા માટે. અહીંયાની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે એવું. તો ફાઇનલી આ છે ખીમાજી વાજાનો અહીંયા આ જગ્યાએ મહેલ હતો. અને અહીંયા એમ કહેવામાં આવે છે કે અહીંયા જગતી ખાણું આવેલી હતી એમ. વર્ષો પહેલાં અહીંયા જગતી ખાણું આવેલી હતી એમ કહેવામાં આવે છે. જો આ જગ્યા છે ને અહીંયા જ તે એક્ઝેક્ટ અહીંયા જગતી ખાણું હતી. ને અહીંયા ખીમાજી વાજાનો મહેલ હતો. ને એ દરિયામાં એ લોકો એવી રીતનું કંઈક હતું એવું, કે અહીંયા તોપો ને એવું બધી અલગ અલગ વસ્તુઓ હતી. ત્યાં છે લોકેશન. તો આ છે બીજો ઇતિહાસ છે આનો. ને આવી રીતના ઘણા બધા ઇતિહાસ અલગ અલગ છે. તો બધાએ પાર્ટ વાઇઝ આપણે અલગ અલગ પણ પાર્ટ પણ કરીશું આના. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અલગ અલગ પાર્ટ જોવા માટે. ને કાલનો પ્લાન આપણે એવો કંઈક છે કે જવાનું છે બગડાણા કઈ જગ્યાએ, કેમ કે ઘણા લોકો અહીંયા આવે છે ને ઊંચાકોડા. તો ઘણા લોકો એમ કહે છે કે બગડાણા જવું છે એમ. તો ઘણા લોકોને ખબર નથી કે કઈ જગ્યાએથી રસ્તો જાય છે ને ક્યાં જવું એમ. તો ઘણા લોકો પૂછે છે. તો આપણે અહીંથી ડાયરેક્ટથી જતા જઈશું, આપણે રસ્તા બતાવતા જઈશું ને બ્લોગ બનાવવાનો છે. તો બધા એ બગડાણા જવા માગતા હોય ને અહીંયા આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો બધા. તો આપણે કાલે જવાનું છે બગડાણા. ને સર વરસાદમાં કદમગીરી જવાનું છે ને બગડાણા જવાનું છે. તો બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ પાર્ટ 2ની અંદર.